તો કચ્છમાં પણ ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું। ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવામાં આવ્યા। નખત્રાણાના જતાવીરા ગામે શિવ મંદિર તો બુડિયા ગામે સરકારી જમીન પરની દરગાહ પર પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું। નોટિસ આપ્યા બાદ પણ સ્વેચ્છાએ દબાણો દૂર ન કરાતા સ્થાનિક પ્રશાસને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી કરી 1100 ચોરસ મીટર સરકારી જમીન દબાણ મુક્ત કરી। આ તરફ શિયાળી અને ભારાપરમાં મોડી રાત્રે પ્રશાસનની ટીમે ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવ્યું। ભારાપરમાં રેણુકા શુગર સામે સરકારી જમીન પર ખડકી દેવામાં આવેલી ગેરકાયદે 50 જેટલી ઓરડીઓ અને કેબિનોને ધ્વસ્ત કરવામાં આવી, જ્યારે બે અલગ અલગ સ્થળોએ ધાર્મિક દબાણો પણ જમીનદોસ્ત કરવામાં આવ્યા। ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન 1,95,00,000ની કિંમતની સરકારી જમીન દબાણ મુક્ત કરાવવામાં આવી। નોટિસ આપ્યા બાદ પણ સ્વેચ્છાએ દબાણો દૂર ન કરાતા સ્થાનિક પ્રશાસને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી કરી 1100 ચોરસ મીટર સરકારી જમીન દબાણ મુક્ત કરી। આ તરફ શિયાળી અને ભારાપરમાં મોડી રાત્રે પ્રશાસનની ટીમે ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવ્યું। ભારાપરમાં રેણુકા શુગર સામે સરકારી જમીન પર ખડકી દેવામાં આવેલી ગેરકાયદે 50 જેટલી ઓરડીઓ અને કેબિનોને ધ્વસ્ત કરવામાં આવી, જ્યારે બે અલગ અલગ સ્થળોએ ધાર્મિક દબાણો પણ જમીનદોસ્ત કરવામાં આવ્યા।